નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા રાજકીય ખેલનો પર્દાફાશ કરવાના છીએ જેણે આખા દેશના સમીકરણો હચમચાવી દીધા છે. જ્યારે આપણે આસામ, તમિલનાડુ અને કેરળના ચૂંટણી પરિણામોને ધ્યાનથી જોઈએ છીએ ને, ત્યારે એ માત્ર આંકડાઓ નથી લાગતા, પણ એક બહુ મોટી રાષ્ટ્રીય પઝલના ટુકડાઓ લાગે છે. એકદમ અલગ ભૌગોલિક સ્થિતિ, અલગ સંસ્કૃતિ અને તદ્દન અલગ રાજકીય પરિણામો. આ કોઈ સામાન્ય રિપોર્ટ નથી. આ એક ડીપ ડાઇવ છે એ સમજવા માટે કે પડદા પાછળ ખરેખર કયો મોટો ખેલ રમાયો છે. જરા વિચારવા જેવી વાત છે. એક રાજ્યમાં મોદી મેજિક ચાલે છે, બીજા રાજ્યમાં એક રિજનલ પાવર એટલે કે પ્રાદેશિક તાકાત મોટો ભૂકંપ લાવે છે, અને ત્રીજા રાજ્યમાં દાયકાઓ જૂનો લેફ્ટનો દબદબો અચાનક ગાયબ થઈ જાય છે. આખરે પબ્લિકે આ ત્રણ અલગ અલગ રાજ્યોમાંથી રાષ્ટ્રને શું મેસેજ આપ્યો છે? તો સૌથી પહેલા વાત કરીએ આસામની. સમજીએ હિમંતા બિસ્વા શર્માની જીતની ફોર્મ્યુલા. જુઓ, ભાજપ આસામમાં 95 બેઠકો સાથે ઐતિહાસિક ત્રીજી ટર્મ તરફ આગળ વધી રહ્યું છે, અને આની પાછળ એક બહુ જ સચોટ ગણિત છે: ડિલિમિટેશન એટલે કે સીમાંકન. 2011માં આસામમાં 34% મુસ્લિમ વસ્તી હતી, જે 2023માં વધીને લગભગ 40% જેટલી થઈ ગઈ. વસ્તી વધી, પણ નવી સીમાઓ નક્કી થતાં મુસ્લિમ બહુમતીવાળી બેઠકો 41થી ઘટીને સીધી 26 થઈ ગઈ. આ કોઈ રાતોરાત થયેલો જાદુ નહોતો, પણ એક એવો માસ્ટર સ્ટ્રોક હતો જેણે અમુક ખાસ ડેમોગ્રાફિક્સના રાજકીય વજનને સાવ ઓછું કરી નાખ્યું. અને હા, વોટ સ્પ્લિટિંગનું ગણિત પણ અદ્ભુત રીતે સેટ થઈ ગયું. 2021માં કોંગ્રેસ અને એઆઈયુડીએફ સાથે હતા ત્યારે તેમને બંગાળી મુસ્લિમોના 89% વોટ મળ્યા હતા. પણ આ વખતે બંને અલગ લડ્યા. સત્તાધારી પક્ષની વ્યૂહરચના એકદમ ક્લિયર હતી. બાંગ્લાદેશી મિયા મુસ્લિમો અને મૂળ આસામી મુસ્લિમો વચ્ચે એક ભેદરેખા ઊભી કરવી. પરિણામ એ આવ્યું કે વિપક્ષના મતો વહેંચાઈ ગયા અને આસામનો આખો રાજકીય માહોલ જ બદલાઈ ગયો. આટલું જ નહીં, અહીં એક ડ્યુઅલ અપીલ પણ જોવા મળી. એક તરફ ઘૂસણખોરો સામે કડક નિવેદનો અને બીજી તરફ જંગી કલ્યાણકારી યોજનાઓ. અરુણોદય સ્કીમ હેઠળ 60 લાખ પરિવારોને કેશ, ચાના બગીચાની મહિલાઓને સીધા 5,000 રૂપિયા અને 15 લાખ ઘરો તેમજ 2 લાખ નોકરીઓના વચનો. જ્યારે હાર્ડલાઇન પોલિટિક્સને આવા જબરદસ્ત આર્થિક લાભો સાથે મિક્સ કરવામાં આવે ને, ત્યારે 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી ક્યાં ગાયબ થઈ જાય ખબર જ ના પડે. હવે આ બધા વચ્ચે વિપક્ષને સૌથી મોટો ફટકો અંદરથી જ પડ્યો. ચૂંટણી બરાબર માથા પર હતી, અને કોંગ્રેસના બે મોટા માથાઓ ભૂપેનકુમાર બોરા અને પ્રદ્યુત બોરદોલોઈ ભાજપમાં જોડાઈ ગયા. આ એક્ઝેક્ટ ટાઈમિંગ પર થયેલા પક્ષપલટાએ વિપક્ષની કમર તોડી નાખી અને કેડરનું મનોબળ સાવ તળિયે બેસાડી દીધું. ભાજપના સંપૂર્ણ વર્ચસ્વ પર બસ આ છેલ્લી મહોર હતી. હવે આસામથી સીધા જઈએ સાઉથમાં. તમિલનાડુ અને થલપતિ વિજયની ગ્રેન્ડ એન્ટ્રી. તમિલનાડુના રાજકારણમાં એક એવો ભૂકંપ આવ્યો છે જેની કદાચ કોઈએ કલ્પના નહોતી કરી. આંકડો જુઓ, 234 બેઠકો. પોતાના ફિલ્મી કરિયરની ટોચ પર બેઠેલો એક સુપરસ્ટાર થલપતિ વિજય કોઈપણ જૂની રાજકીય વિચારધારા વિના પોતાની નવી પાર્ટી ટીવીકે સાથે તમામ 234 બેઠકો પર એકલા હાથે મેદાનમાં ઉતરી ગયો. દ્રવિડિયન રાજનીતિના સ્થાપિત દિગ્ગજો સામે આ એક જબરદસ્ત હિંમતભર્યું કદમ હતું. હવે સવાલ એ થાય કે વિજયે જૂના જ્ઞાતિ સમીકરણોને બાયપાસ કરીને સીધું નિશાન ક્યાં સાધ્યું? યુવાનો અને મહિલાઓ પર. એમના વચનો સાંભળો. દુલ્હનો માટે 8 ગ્રામ સોનું, નવજાત બાળકો માટે સોનાની વીંટી, 10 લાખ સરકારી નોકરીઓ અને ખાનગી ક્ષેત્રમાં 80% અનામત. તમિલનાડુમાં 2 કરોડ જેટલા યુવા અને મહિલા મતદારો છે. આ હાઈલી ટાર્ગેટેડ વચનોએ સીધો એમના મગજ પર પ્રભાવ પાડ્યો. અને જુઓ આનો ઇમ્પેક્ટ. વિજય તમિલનાડુમાં એક પરફેક્ટ ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવ્યા. એક બાજુ ડીએમકેના મજબૂત ગઢ ગણાતા શહેરી, દલિત અને લઘુમતી મતો હતા, તો બીજી બાજુ ટીવીકે સેન્ટ્રલ, નોર્થ અને કાવેરી ડેલ્ટામાં જોરદાર સેંધમારી કરી. એકદમ સેક્યુલર ઇમેજ રાખવાની, સાથે ચર્ચ અને મંદિરોની મુલાકાતો પણ લેવાની. આ બેલેન્સિંગ એક્ટથી એમને ડીએમકે અને એઆઈડીએમકે બંનેથી નારાજ થયેલા મતદારોને પોતાની તરફ ખેંચી લીધા. હવે વાત કરીએ ત્રીજા રાજ્યની, કેરળ, અને ત્યાં થયેલું લેફ્ટનું ઐતિહાસિક પતન. ખરેખર કેરળના પરિણામો સૌથી વધુ ચોંકાવનારા રહ્યા. 1977થી લઈને 2016 સુધીનો કેરળનો એક ફિક્સ ટ્રેન્ડ હતો: દર 5 વર્ષે સત્તા પરિવર્તન. 2021માં એલડીએફે આ પરંપરા તોડી, પણ સતત 10 વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી જે ભયંકર એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ, તેણે દાયકાઓ જૂના ડાબેરી કિલ્લાને ધ્વસ્ત કરી નાખ્યો. 81 વર્ષના મુખ્યમંત્રી પિનેરાઈ વિજયન પર અતિશય નિર્ભરતા અને નવા ચહેરાઓનો અભાવ, આ બધી વસ્તુઓ શાસક પક્ષને ભારે પડી ગઈ.
અને આખી ગેમ પલટાઈ ડેમોગ્રાફિક્સના કારણે. રાજ્યમાં 26.6% મુસ્લિમ અને 18.4% ખ્રિસ્તી વસ્તી છે, એટલે કે કુલ મળીને લગભગ 45% લઘુમતી મતદારો. આ વખતે એક બહુ મોટો શિફ્ટ જોવા મળ્યો. આ આખી વિશાળ વોટ બેન્કે એક થઈને લેફ્ટનો સાથ છોડી દીધો અને કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફની પડખે મક્કમતાથી ઊભી રહી ગઈ. આ ઐતિહાસિક પતનમાં અમુક મોટા વિવાદોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. સીએમના પરિવાર પર લાગેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અને સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીના વિવાદે સરકારની રહીસઈ ક્રેડિબિલિટી પણ ખતમ કરી નાખી. અને આ બધા જ ઘમાસાણ વચ્ચે ભાજપે બહુ જ સાયલેન્ટલી હિન્દુ અને ખ્રિસ્તી મતોમાં પોતાનો શેર વધાર્યો, જેણે લેફ્ટના નિર્ણાયક વોટ શેરને કાપી નાખ્યો. તો હવે સમય છે આ ત્રણેય રાજ્યોની વિજેતા વ્યૂહરચનાઓને કમ્પેર કરવાનો. આ મેટ્રિક્સ જોયા પછી એક વાત તો એકદમ ક્લિયર થઈ જાય છે કે રાજકારણમાં કોઈ વન સાઇઝ ફિટ્સ ઓલ ફોર્મ્યુલા નથી હોતી. આસામમાં જુઓ, ભાજપે સીમાંકન અને ધ્રુવીકરણને પોતાનો મુખ્ય હથિયાર બનાવ્યો. તમિલનાડુમાં ટીવીકેએ સ્ટારડમ અને કલ્યાણકારી યોજનાઓનો માસ્ટર સ્ટ્રોક માર્યો. જ્યારે કેરળમાં યુડીએફ એ એન્ટી ઇન્કમ્બન્સી અને ડેમોગ્રાફિક શિફ્ટનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. એકદમ અલગ અલગ ટૂલ્સ, અને છતાંય બધાને પોતપોતાની રીતે સફળતા મળી. હવે સવાલ એ છે કે રાષ્ટ્રીય સ્તરે આ પરિણામોનો અર્થ શું થાય છે? આની અસર બહુ જ વ્યાપક છે. ફટાફટ સમજીએ. પહેલું, નોર્થ ઇસ્ટમાં ભાજપનું હિન્દુત્વ મોડેલ હવે એકદમ સોલિડ થઈ ગયું છે. બીજું, દેશભરમાંથી લેફ્ટ સરકારોનો સફાયો થઈ ગયો છે. આ ડાબેરી પક્ષો માટે એક મોટું અસ્તિત્વનું સંકટ છે. ત્રીજું, ઇન્ડિયા ગઠબંધન તમિલનાડુમાં થોડું નબળું પડ્યું છે, કારણ કે ત્યાં હવે ત્રિકોણીય જંગ છે. પણ કેરળની જીતે તેમને સાઉથમાં એક નવી ઉર્જા આપી છે. અને સૌથી મોટો મુદ્દો, 2029માં જે ડિલિમિટેશન આવવાનું છે તેને લઈને દક્ષિણના રાજ્યોમાં એક જબરદસ્ત ટકરાવ ઊભો થવાનો છે. એ ફાઇનલ છે. તો આટલું ડીપ એનાલિસિસ કર્યા પછી પણ એક મોટું સસ્પેન્સ હજુ અકબંધ છે. જે રીતે અલગ અલગ રાજ્યોની પબ્લિકે આવા અણધાર્યા અને નિર્ણાયક ચુકાદાઓ આપ્યા છે, તે જોતા એક જ સવાલ મનમાં વારંવાર આવે છે: શું આ પ્રાદેશિક ઉથલપાથલ માત્ર એક શરૂઆત છે? શું આ પરિણામો 2029ની મહાસંગ્રામ જેવી સામાન્ય ચૂંટણીઓનું માત્ર એક રોમાંચક ટ્રેલર છે? આ જ મોટા અને અણઉકેલ્યા સવાલ સાથે આપણું આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ.